નવતત્વ પ્રવચન નંબર 62 સંવર તત્વ પર આગળ આપણે વધુ વિચારણા કરશું. તે પહેલા પ્રાર્થના દ્વારા આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સોલભદ્રાધ્યાય જૈન ધર્મો સુમંગલમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સર્વત્ર સુખી વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. એક સુંદર કથાનક છે. એ કથાનકની આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. એક ગામની અંદર એક સંત આવ્યા હતા. સંત પ્રવચન ખૂબ સુંદર આપે, લોકોને ખોટા માર્ગ નથી સાચા માર્ગ માટે લાવવાનો પ્રયત્ન કરે. ગામના લોકો બધા સંતનું પ્રવચન સાંભળવા જાય. પ્રવચન ખૂબ સુંદર, વધુ ને વધુ લોકો જોડાયા અને ગામના શેઠ કરશન શેઠ એમને બી મનમાં થયું કે આ સારા સંત છે તો એમનું પ્રવચન સાંભળવા જવું. કરશન શેઠ સંતનું પ્રવચન સાંભળવા ગયા. પ્રવચન સાંભળે. કરશન શેઠ નગરના પ્રતિષ્ઠિત છે, ખૂબ પૈસો, પણ મહાકંજૂસ. એક પૈસો એમને ખર્ચવાનું મન ના થાય. અને સંતની વાણીમાં દાનની વાત ઘણી આવે. સંત દાનની મહત્તા સમજાવે. ત્યારે કરશન શેઠ વિચાર કરે કે ભાઈ હવે આ પૈસા તો મેં કેટલી મહેનતથી કમાયા છે, તો લોકો માટે ઓછો કમાયો છું હું. આટલી મહેનતથી મારા પૈસા કમાયેલા પૈસા લોકોને શું કરો આપી દો. શેઠના મનની અંદર આવા વિચારધારા ચાલે. અને આ બધું સંત દાનનો મહિમા સમજાવે. સંત દાનનો મહિમા સમજાવે ત્યારે કરશન શેઠના મનમાં થાય કે હું બી દાન આપું. મનમાં થાય, દાનની વાત આવે એટલે કરશન શેઠ નું મન થોડું પીગળે કે દાન હું હવે આપું. પણ પાછું પેલું મન પાછું ચડી જાય, ના કે બધા પૈસા ઓછા આપી દેવા, સંતો આવે ને જાય. આવા સંતો તો ઘણી વખત પ્રવચનો કરે. હા, આપણે બી વાત આવી જ છે. કઈ સાધુના પ્રવચનો કેટલાય સાંભળ્યા, પરિવર્તન નામે શું થયું પ્રશ્ન છે. સાધુ ભગવાન તો આવે ને જાય. પ્રવચન ક્યાં સુધી? શેઠની શિખામણ ઝાપા સુધી, પ્રવચન ઉપાસક સુધી, પછી પાછા તેના તે કરશન શેઠની આવી કઈ વિચારધારા. એક વાર એવું બન્યું કે સંતે વ્યાખ્યાન પ્રવચનમાં કીધું કે તમે 1 રૂપિયા આપો તો ભગવાન 100 રૂપિયા આપે. તમે એક બીજ વાવો દાનનું, તેની સામે 100 ગણું ફળ મળે. કરશન શેઠના વાતમાં આ વાત ઘૂસી ગઈ કે ભગવાનને રૂપિયા આપીશું તો આપણને 100 રૂપિયા મળશે. એટલે તરત એ ભગવાન પાસે ગયા પ્રવચન પત્યું એટલે. અને ભગવાને કીધું કે ભગવાન, આજે સંતે મને કીધેલું છે કે તમે રૂપિયા આપીશ તો તું મને 100 રૂપિયા આપીશ. હવે સંતે કીધેલું એ સેન્સમાં કે ભાઈ આટલું પુણ્ય બંધાય, 100 ગણું પુણ્ય બંધાય. પણ શેઠ તો લિટરલી ભાઈ 1 રૂપિયા આપીશ તો 100 રૂપિયા આપશે. એટલે ભગવાન પાસે ગયા. ભગવાન કે ભાઈ સંતની વાણી તો ક્યારે ખોટી ના પડે. એવું તને 1 રૂપિયા આપું તો મને 100 રૂપિયા આપીશ. તો એવું કર કે તું મને આમે 100 રૂપિયા 1 રૂપિયા આપીશ, 100 રૂપિયા આપવાનો છે તો તું મને 1 રૂપિયા બાદ કરીને 99 રૂપિયા તું મને આપી દે. આજે તું મને 99 રૂપિયા આપી દે, હિસાબ પતી જાય. એટલે ભગવાનના
ભગવાને ચહેરા તરફ શેઠે જોયું કે ભગવાન શું કરે છે, તો ભગવાનના મોંમાં એક સ્મિત આવી ગયું. શેઠને કહ્યું આજે ભગવાન હસ્યા કેમ? એટલે ભગવાને શેઠે ભગવાનને કીધું કે ભાઈ સંતે કઈ ખોટું કીધું છે? સંતે મને કીધું છે 1 રૂપિયા તમને આપીશ, 100 રૂપિયા તમે મને આપશો, તો હવે 1 રૂપિયા બાદ મને 99 રૂપિયા આપો. ત્યારે ભગવાને કીધું કે કરશન શેઠ સાંભળો, કે આ ભક્તિમાં છે ને ગુણાકાર હોય છે. સાંભળો બધા, આ દાન છે ને, દાન એ ગુણાકારની વાત છે, સરવાળા બાદ બાકીની વાત નથી. કે તમે રૂપિયા આપો અને 100 માંથી 1 બાદ કર્યું 99 રૂપિયા મળે, અહીં તો ગુણાકાર ચાલે છે. તમે 0 રૂપિયા આપશો, 1 રૂપિયા આપો તો એને ગુણ્યા 99 રૂપિયા તમે મળે. પણ 0 રૂપિયા આપો, 0 ગુણ્યા 99 એટલે તમને 0 રૂપિયા જ મળે. ભગવાને હોશિયાર હતા. એટલે શેઠની આંખો ખુલી ગઈ. શેઠ વાત સમજી ગયા. શેઠ હોશિયાર હતા કે જ્યાં સુધી દાન હું કરીશ નહીં ત્યાં સુધી એનું પુણ્ય મને બંધાશે નહીં. અને શેઠના જીવનમાં પરિવર્તન આવી ગયું અને દાનની એમને વ્યવહાર ચાલુ કરી દીધી. વાત એવી છે કે આપણા જીવો ભગવાને જે ધર્મની અંદર 4 પાયાની વાત કરી છે કે દાન, શીલ, તપ અને ભાવ, એ ધર્મના 4 પાયા છે. સૌથી પહેલું દાન મૂક્યું છે, પરોપકાર. આપણે બધા તીર્થંકરના જીવનો જોઈશું તો પરોપકાર એના જીવનનો મુખ્ય હતો. દાન ક્યારે અપાય? દાન આપવા માટે આપણામાં પરોપકારની ભાવના હોય, જીવો પ્રત્યે કરુણા હોય, પૈસા છોડવાની વૃત્તિ હોય, ત્યારે દાન અપાય છે. એમને એમ દાન અપાતું નથી. ભગવાને એટલે દાનનો મહિમા સૌથી પહેલા મૂક્યો છે. જીવ તું દાન કરીશ, તારું પુણ્ય બંધાશે. પુણ્ય બંધાશે તો પુણ્ય અનુબંધી, સારા ભાવથી પુણ્ય અનુબંધી પુણ્ય તને ઉપર ઉપર લઈ જશે. દાનના ઘણા પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે. શ્રેષ્ઠ સુપાત્ર દાન, શાલિભદ્ર, સુલસા. સુલસાને તીર્થંકર નામ કર્મ બાંધી આપ્યું. શાલિભદ્ર એક ખીરના સુપાત્ર દાનથી પોતે બીજા ભાવમાં ઉત્તમ એવું સંયમ ધર્મ પાળી અને પછી અનુતમ મોક્ષે જશે. એટલે આ દાન આપણા જીવનમાં એક અપનાવવા જેવી વસ્તુ છે. સુપાત્ર દાન કે અભય દાન, કોઈ બી દાન આપણે જીવનમાં ઉતારીશું તો આપણા આત્માનો એક કલ્યાણનો માર્ગ છે. આજે સંવર્ત તત્વ પર આજે આગળ વધતા, ગઈ વખતે આપણે સંવર્ત તત્વને કઈ વાત પૂરી કરી હતી? ગઈ વખત ઇન્દિરાબેન, નીતિન, યતિ ધર્મ 10 યતિ ધર્મ આપણે ગઈ વખતે પૂર્ણ કર્યા હતા. આજે 12 ભાવનાની વાત કરવી છે. આપણે ત્યાં 12 ભાવના, શાંત સુધારસ, વિનયજી મહારાજાએ શાંત સુધારસ નામના અદ્ભુત શાસ્ત્રની રચના કરી છે, અદ્ભુત સ્તોત્રની રચના કરી છે. એમાં 12 ભાવનાનું ખૂબ સુંદર વર્ણન આવે છે. આ 12 ભાવના એ સંવર તત્વ, જીવ કર્મ બાંધવાનું છોડી દે, નવા કર્મ ન બાંધે, એ 12 ભાવના એ સંવર તત્વનું રૂપ બતાવેલું છે. મનમાં પ્રશ્ન થાય કે ભાવના એટલે શું? નીતિન, ભાવના એટલે ભાવને આપણા મનમાં જે ભાવ હોય, જે વિચારધારા હોય, જે ચિંતન હોય, એનું પુનઃ સ્મરણ કરવું, એને પુનઃ યાદ કરવું, વારંવાર યાદ કરવું. એટલે ભાવ શું બની જાય? ભાવના બની જાય. બરાબર છે? જે વિચારોનું, જે ચિંતનનું વારંવાર સ્મરણ કર્યા કરીએ, એ શું ભાઈ? એ ભાવના બની જાય.
ભાવે ભાવના ભાવે 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 કેવળ જ્ઞાન. ભાવે જીને પૂજીએ ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવે ભાવે કેવળ જ્ઞાન. આપણે જો આયુર્વેદિક દવામાં નીતિન ખબર હશે કે જે રસાયણ દવા હોય છે એને વૈદ શું આપે? એને ભાવનાઓ આપે. બરાબર? કે બ્રાહ્મી બનાવી હોય તો બ્રાહ્મીના રસની અંદર એ પદાર્થોને ઘૂંટ ઘૂંટ કરે, એને શું કે? એને મેં ભાવના આપી. આ દવા 12 ભાવના વાળી છે, આ દવા 25 ભાવના વાળી છે. એનું ઘૂંટ્યા કરે એટલે પુનઃ એનું સ્મરણ કર્યા કરે. એ ઘૂંટતા જેમ ઘૂંટતા જાય, જેમ ભાવ ઘૂંટાતા જાય તેમ ભાવના આપણી મજબૂત બનતી જાય. વૈદની જે રસાયણ દવાઓ છે એ રોગો દૂર કરવા માટે ઉત્તમ વસ્તુ છે. એવી જ રીતે આ 12 ભાવના એનું વારંવાર ચિંતન આપણા આત્માના રોગોને દૂર કરવા માટે સક્ષમ છે. ખૂબ સુંદર વાતો આપણે ત્યાં લખી છે ભાવના માટે. એક પથ્થર ઉપર, પથ્થર આમ તૂટે નહીં, પણ એના પર જો સતત પાણી પડે તો એ પથ્થર પણ કાળ મીંડ પથ્થર પણ તૂટી જાય. પર્વતો પણ વરસાદ તિરાડ પાડી દે છે. આવો સખત પથ્થર આપણી ભાવના રૂપી કર્મરૂપી પથ્થર, આપણી ભાવના રૂપી પાણીથી એ કર્મરૂપી પથ્થરનું પણ નાશ થઈ જાય. ભાવના આપણે ત્યાં બહુ સુંદર વાત કરી છે કે ભાવના શું છે? તમે કોઈ બી ક્રિયા કરો એમાં ભાવના ન હોય તો ક્રિયાનું ફળ કેવું મળે નીતિન? ખૂબ ઓછું મળે. તુચ્છ ફળ મળે. બહુ સુંદર વાત છે કે આ બધી ક્રિયાઓ છે ને તે બંદૂકની જે કારતૂસ છે ને કારતૂસ જેવી છે. એ કારતૂસ તમે હાથથી ફેંકો તો કેટલું નુકસાન કરે? કારતૂસને હાથથી ફેંકો તો કશું નુકસાન ના થાય. એ જ કારતૂસને બંદૂકમાં મૂકો, રિવોલ્વર મૂકો અને પછી છોડો તો સામેવાળાની ભીતને પણ તોડી શકે. બરાબર? તો એ બંદૂક શું છે? બંદૂક એ જે કારતૂસને શક્તિ આપે છે. બસ આ બંદૂક જેવી રીતે એવી રીતે આ ભાવના આપણી ક્રિયાઓને શક્તિ આપે છે. એટલે આ ભાવના આપણા આત્માને જે અનંતકાળથી જે સંસ્કારો પડી ગયેલા છે એને દૂર કરવા માટે આ ભાવના એક ઉત્તમ સાધન છે. આપણે ત્યાં પ્રશ્ન ઘણી વખત આવે છે કે આપણે આટલું બધું સાંભળીએ છીએ છતાં આપણા મનમાં પરિવર્તન કેમ આવતું નથી? બરાબર ને? આપણી સામે પ્રશ્ન છે કે ભાઈ આટલી બધી વસ્તુ સાંભળી, આટલું કરીએ, પણ જીવમાં જે રીતનું પરિવર્તન આવવું જોઈએ તે કેમ આવતું નથી? તો પરિવર્તન કરવાનો ઉપાય શું? તો આપણો જીવ અનંતકાળથી સંસ્કારો લઈને આવેલો છે, કુસંસ્કારો. અને એ કુસંસ્કારો કાઢવા માટે સૌથી ઉત્તમ દવા એ ભાવના છે. સંસાર પ્રત્યેનો રાગ તોડવા માટે, આપણા દેહ પ્રત્યેનો રાગ જે અનંતકાળથી આપણી અંદર સંસ્કાર રૂપે આવી ગયેલો છે એને તોડવા માટે ઉત્તમ જે સાધન છે, ઉત્તમ ક્રિયા એ ભાવના છે. એટલે આ 12 ભાવનાનું સ્વરૂપ ખૂબ સુંદર અહીંયા આપણને બતાવેલું છે. 12 ભાવનાના નામ યાદ રહી જાય એવા છે. આપણે પહેલા 12 ભાવના નામ બોલશું, પછી કેવી રીતે યાદ રહે? સૌથી પહેલી ભાવના અનિત્ય ભાવના, પછી બીજી અસરણ ભાવના. જો છે તમે યાદ રાખજો, પહેલી કઈ? અનિત્ય. બીજી અસરણ. ત્રીજી અસાર સંસાર. સંસાર ભાવના એટલે સંસાર અસાર છે એટલે અસાર સંસાર ભાવના. પછી એકત્વ ભાવના, પછી અન્યત્વ એ અવયવ પર, પછી અસુચિ. બરાબર? 6 પછી આશ્રવ, એ બી અપર. પહેલી સાથે શેના પર જુઓ? સૌથી પહેલી અન્યત્વ, અનિત્ય, પછી અસરણ,
પછી અસાર અસાર સંસાર, સંસાર, અસાર સંસાર, પછી એકત્વ ભાવ, એકત્વ ભાવ, પછી પછી અન્યત્વ ભાવ, અન્યત્વ, પછી અશુચિ, 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 પછી આશ્રવ, આશ્રમ, આશ્રમ પછી સંવર, સંવર પછી નિર્જરા, નિર્જરા, 9 ભાવના થઈ, યાદ રહી જાય એવી. પછી જુઓ લોક સ્વરૂપ ભાવના, એનું આપણે ત્યાં બહુ સુંદર અહીંયા આપણે વાત કરશું કે આ લોક સ્વરૂપ ભાવના નું ચિંતન કેવી રીતે કરવાનું. પછી બોધિ દુર્લભ બોધિ ભાવના, દુર્લભ ભાવના, અને પછી ધર્મ ધર્મ, દુર્લભ ભાવના. બહુ સાદી વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે, પણ ભાવના આપણે એક એવું આપણી પાસે એક એવી દવા છે કે આત્મા પર લાગેલા અનંતકાળીન જે કુસંસ્કારો છે એને દૂર કરી શકે. આ વસ્તુ આપણે મનની અંદર એક વખત આવી જાય તો આત્માની મલિનતા દૂર કરવા માટે આ ભાવનાનું રોજે રોજ ચિંતન કરવાનું હોય છે. સૌથી પહેલી અનિત્ય ભાવના. આપણે દરેક ભાવના શું છે પહેલા સમજીશું, પછી એનું ચિંતન કેવી રીતે કરવું એ વાત આપણે કરશું. બરાબર છે? તો સૌથી પહેલી અનિત્ય ભાવના. અનિત્ય ભાવના એટલે આ 12 ભાવના સંસારના સ્વરૂપની ભાવના છે. તો સૌથી પહેલું અનિત્ય ભાવના એટલે સંસારનું સ્વરૂપ કેવું છે? સંસારની વસ્તુઓ બધી અનિત્ય છે, એની વાત અહીંયા કરવામાં આવે છે. તમે જુઓ સંસારમાં શું નિત્ય છે નીતિન? સવારે જ્યાં સૂરજ હોય છે ત્યાં સૂરજ સાંજે હોતો નથી. અનિત્ય છે. સવારનો સૂરજ સાંજે ઢળી જાય છે. જે ચંદ્ર રાત્રે જેની જે કળા હોય છે બીજે દિવસે બદલાઈ જાય છે, પૂનમમાંથી અમાસ થઈ જાય છે. આ શરીર જુવાનમાંથી વૃદ્ધ થઈ જાય છે, બાળકમાંથી યુવાન થઈ જાય છે. પદાર્થોના સંયોગો ક્યાંય નિત્ય છે નહીં. આપણા જે પિતા છે પુત્ર છે. બહુ સુંદર વાત આ સંસારની વાસ્તવિક સ્વરૂપતા અનિત્ય ભાવનામાં સમજાવે છે કે આ બધા તારા સંબંધો બધા અનિત્ય છે. પિતા પુત્ર પતિ પત્ની પરિવાર પૈસો બધું અનિત્ય છે. આ બધું કર્મોના સંયોગોને આધારે છે. એ જીવ તું એના પર એને નિત્ય માની અને એની આસક્તિ કરી અને એમાં તું સુખનો અનુભવ કરે છે, એ તને દુઃખ કરાવે છે. કારણ કે આ વસ્તુ કોઈ નિત્ય હોતી નથી. જો આપણે ત્યાં છે ને કેટલીક વસ્તુ આપણે અનિત્ય અને નિત્ય આપણે જીવનમાં ઉતારીને માનીએ છીએ. મેં ગઈ વખત એક વાત કરેલી ભાવના માટે કે આપણે ફૂલની લાઈફ કેટલી સમજીએ. ફૂલ થોડું એક દિવસ થોડુંક દિવસ બરાબર, એટલે આપણને ખબર છે કે બીજે દિવસે ફૂલ કરમાઈ જાય તો એમાં નાસીપાસ થવાનું હોય ન હોય. આપણને ઘરની અંદર લગ્ન છે અને માંડો અને સ્ટેજ ફૂલોથી સજાવ્યું છે, 1 લાખ રૂપિયા આપ્યા છે, સુંદરમાં સુંદર ફૂલો લાયા છે. બરાબર છે? લગ્ન પ્રસંગ પતી ગયો પછી બીજે દિવસે તમે શું કહેશો? આ સ્ટેજ તું ખાલી કરી કાઢ. પેલા 1 લાખ રૂપિયા ફૂલો હતા એ બીજે દિવસે ઘરમાં તમે રાખશો? કરમાઈ જશે. અને 1 લાખ રૂપિયા ખર્ચ્યા, હવે બીજે દિવસે ફૂલો જતા રહે એનું તમને દુઃખ થશે કે તમે સ્વીકારેલું છે કે બીજે દિવસે ફૂલો જતા રહેવાના છે? તો ત્યાં આપણને ફૂલોનું અનિત્યપણું આપણા હૃદયમાં મનની અંદર ઉતરેલું છે કે જેથી ફૂલો જાય છે બીજે દિવસે ફૂલો કરે એનું દુઃખ હોતું નથી. લગ્ન પ્રસંગ છે અને ફૂલોથી સ્ટેજ શણગારેલું છે અને સુંદર સુંદર ભેટો આવેલી છે, બીજે દિવસે આપણે ખોલીને બેઠે છે. અને એક મિત્રે ખૂબ સુંદર કાચનો ક્રિસ્ટલ બાઉલ આપેલો છે, ખૂબ સુંદર છે, ચીનથી લાયેલા છે. બધા ઘરના લોકો જોવા બેસે, બહુ ખુશ થાય છે અને હાથમાં લેતા લેતા પડી ગયો.
અને બાઉલ તૂટી ગયો પછી શું થાય? દુઃખ થાય થોડું. દુઃખ થાય. બાઉલની કિંમત 4-5 હજાર રૂપિયા હોય, બીજે દિવસે 1 લાખ ફૂલો જવાથી દુઃખ ના થાય, દુઃખ અને નથી. બાઉલ તૂટી જાય તો આપણને દુઃખ થાય. એમને આવે છે સુવિધા મોકલેલી છે, નહીં તો સુવિધા પંકજ ગ્રુપમાં હશે. તો એ બાઉલ 7,000 રૂપિયાનો હતો, 8,000 રૂપિયાનો હતો, બીજે દિવસે તૂટી ગયો, તેનું આપણને દુઃખ થયું. કેમ દુઃખ થયું? કારણ કે આપણે એ કાચના જે બાઉલ હતી એની જિંદગી આપણે કેટલી કલ્પેલી, લાંબી કલ્પેલી, બરાબર ને? હા, આપણને હતું કે આ આપણે ઘરના ટેબલ પર મૂકશું, લોકો બધા જોશે, લાંબો સમય રહેશે, પરંતુ તૂટી ગયું. તો આપણે જ્યાં સુધી આ વસ્તુને માનીશું, સંસારના પદાર્થોને, અને એ જશે તો આપણને દુઃખ થશે. એટલે આ ભાવના, અનિત્ય ભાવના ની રોજ એનું ચિંતન કે હે જીવ, આ સંસારના પદાર્થો બધા અનિત્ય છે, ક્યારે છૂટી જશે, ક્યારે જતા રહેશે, ક્યારે છૂટા પડશે, એ આપણને ખ્યાલ નથી. આ શરીર પણ આપણાથી છૂટું થઈ જશે, એક દિવસ આ શરીરને પણ છોડીને જવાનું છે. તો જે વસ્તુ અનિત્ય છે એ જતી રહે તો એનું દુઃખ શા માટે જીવતું કરે છે? આ ભાવના રોજ ગૂંઠવાથી આપણને સંસારના પદાર્થો પ્રત્યેની એક લગાવ છે, એક આસક્તિ છે, એ દૂર થાય છે. અને આવા સંસારના સંયોગો જ્યારે આપણાથી દૂર થાય છે, છૂટા પડે છે, ત્યારે એનું દુઃખ રહેતું નથી. એટલે આ પહેલી અનિત્ય ભાવના છે. અનિત્ય ભાવનાનું રોજ ચિંતન આપણને સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિને દૂર કરે છે. પ્રશ્ન થાય કે આ બધી વસ્તુ છૂટતી કેમ નથી? તો આવા પ્રકારનું ચિંતન, સંસારના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન રોજ કરવાથી આપણા આત્માની અંદર જે આસક્તિના સંસ્કારો પડેલા છે એ ધીરે 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 કરતા દૂર થાય છે. અને એક વખત એવો આવે કે આ બધા પદાર્થો પ્રત્યેની આસક્તિ રહે નહીં, અને પદાર્થો પ્રત્યેની આસક્તિ ન રહે તો શું થાય નીતિન? આપણને મનની અંદર 100% આત્માની અંદર વિશ્વાસ બેસી ગયો હોય કે આ બધા પદાર્થો નિત્ય નથી, અનિત્ય છે, એના સંયોગો કાયમી નથી, તો એ પદાર્થો જતા આપણને છોડતા દુઃખ થાય નહીં. તો જીવ હંમેશા પદાર્થો સાથેની આસક્તિ તૂટતા ઉપસમ ભાવમાં રહે. જીવને દુઃખ થાય નહીં. આ ઉત્તમ વસ્તુ પહેલી અનિત્ય ભાવનામાં સમાવેલી છે. જો જે વિપસ્યના સાધના કરે છે, વિપસ્યના, એમને ખબર હશે કોને કરેલી છે અહીંયા વિપસ્યના સાધના? કોઈએ જાણે છો ખરું? જો વિપસ્યના સાધનામાં એવું હોય છે કે એમાં સૌથી પહેલા પોતે પોતાના શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું હોય છે. શ્વાસ અંદર જાય છે, બહાર નીકળે છે, એના પર સતત ધ્યાન રાખવાનું. એ ધ્યાન રાખતા 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 પછી એ લોકો રેકોર્ડ મૂકે કે આ જગતના બધા પદાર્થો અનિત્ય છે, જગત સમગ્ર અનિત્ય છે. એટલે અનિત્ય ભાવના થી આ મનને, આત્માને સંસ્કારિત કરે છે, અને જેથી સંસાર પ્રત્યેની આસક્તિના ભાવ તૂટે છે. અવસાન સાધના આ છે. આપણે ત્યાં તો ભાવનાનું ચિંતન કરવામાં આવે છે. હવે આગળ બીજી ભાવના કઈ? અસરણ. અસરણ ભાવના. એટલે આપણે ત્યાં જો આ જીવ છે ને હંમેશા કોઈનું શરણ શોધતો હોય છે, કોઈનો આધાર શોધતો હોય છે. નાનું બાળક હોય ને, નાનું બાળક 1-2 3 મહિનાનું બાળક હોય ને, માતાના ખોળામાંથી દૂર મૂકો તો તરત રડે.
એને માતાનું ખોળો એને શરણસુખ લાગે, બરાબર કે નહીં? હમ બાળક મોટો થાય તો માતાને પિતા શરણસુખ લાગે, અને પછી 25 વર્ષનો થાય તો માતા પિતા છોડીને પત્ની આવી જાય તો માતા પિતા એક દિન શરણસુખ ના લાગે. એટલે આપણે આપણા જીવનનો આધાર ક્યાં ને ક્યાં શોધતા હોય છે. આપણું જીવન કશાક પર આધારિત હોય છે. સુખ માટે પૈસાનો આધાર રાખીએ છીએ કે જ્યાં પૈસા છે ત્યાં સુખ છે, એવી આપણી આધારની માન્યતા હોય છે. પણ શાસ્ત્ર કહે છે કે જીવ તું સમજ, આ જીવ નો જન્મ, જરા અને મૃત્યુ કોને આધારિત છે? કોઈ પૈસો, જગતનું કોઈ, આ સંસારનું કોઈ તત્વ તારું જન્મ, જરા અને મૃત્યુ ને સનનરૂપ બનતું નથી, બરાબર કે નહીં? બરોબર. આ જન્મ કોને આધારે છે? માતા પિતા ના, આપણા કર્મને આધારે. કર્મના આધારે છે. આપણો કર્મ આપણને અહીંયા જન્મ લઈ આવ્યા, બરાબર કે નહીં? ઋણાનું બંધ હોય ત્યારે આવીએ ને, ઋણાનું બંધથી મળે. બંધ હોય કર્મનો બંધ, એ ઋણાનું બંધ કર્મના બંધથી બંધાય. કર્મનો બંધ, તમારો કર્મનો બંધ તમને ગતિ નક્કી કરે, જાતિ નક્કી કરે, નામ કર્મ નક્કી કરે. અને એ તમારા માતા પિતાને ત્યાં, એ માતા પિતાનું, જો ભગવાન મહાવીર સ્વામી નું કર્મ જે બાકી હતું, કયું કર્મ બાકી હતું? નીચ ગોત્ર. ક્યાં લઈ આવ્યું એમને? બ્રાહ્મણી કુશે. તો આ આપણો જન્મ શેના આધારે? અચ્છા, શરીર આવ્યા પછી વૃદ્ધાવસ્થા શેને આધારે છે? પૈસાને આધારે છે? શેને આધારે છે? હા, તો એ શરીર છે, શરીર છૂટવાનું છે. આયુષ્ય કર્મ, જે આયુષ્ય કર્મ છે એ મૃત્યુ લાવે છે, બરાબર કે નહીં? તો શાસ્ત્ર શું કે છે? વાસ્તવિકતા શું છે? કે જન્મ, જરા, મૃત્યુ, આ શરીરમાં આવતો રોગ, એ બધું કોઈને આધારિત નથી, કોઈને શરણરૂપ નથી. આપણી એક માન્યતા, ખૂબ ખૂબ સુંદર વાત અનાથી મુનિની છે. આપણે મૂળ વસ્તુ સમજીએ કે આપણે શરણ શેને માનીએ છીએ? આપણે એવું માનીએ છીએ કે આપણનું આ મકાન, આ પિતા, આ પત્ની, આ પૈસો, એ બધું આપણને સુખ આપશે. પરંતુ હકીકત કંઈક અલગ છે કે આપણું જન્મ, જરા, મૃત્યુ, રોગ, દુર્ભાગ્ય, આ બધું આપણા કર્મને આધારિત છે. અને આમાંથી છૂટવું હોય તો શરણરૂપ શું છે? શરણરૂપ માત્ર ધર્મ છે. ધર્મનો આશરો આપણા આ સંસારના દુઃખોને ઘટાડે છે. જન્મ, જરા, મૃત્યુને દૂર કરવા વાળું કોણ છે, નીતિન? ધર્મ. કર્મનો નાશ કોણ કરે? ભગવાને બતાવેલો માર્ગ પર ન જઈએ ત્યાં સુધી આ સંસારનું પરિભ્રમણ કાયમ માટે ચાલુ રહે. આ ભાવના છે. ખૂબ સુંદર પ્રસંગ શાસ્ત્રમાં શ્રેણિક નો આપેલો છે. શ્રેણિક મહારાજા ધર્મ પામ્યા નથી. શિકારનો ભારે શોખ છે. કાયમ જંગલમાં જાય, શિકાર કરવા જાય. એક દિવસ શ્રેણિક મહારાજા પોતે જંગલમાં ફરવા નીકળેલા છે, પોતાના અંગત માણસોને લઈને. જંગલમાં આગળ ફરતા ફરતા એક ઠેકાણે જુએ છે કે એક મુનિ મહારાજ પોતે ધ્યાનમાં ઉભેલા છે. અદ્ભુત ધ્યાનની ધારા એમના મુખ ઉપર ચાલી રહી છે. મુનિ એકદમ, શરીર એકદમ સુંદર છે, જોતા ગમી જાય એવું એમનું મુખાવૃંદ છે. મુખ ઉપરનું તેજ કઈ અલગ છે. શ્રેણિક મહારાજા એમને જોઈને થંભી જાય છે કે આવું સુંદર શરીર, આવું સુંદર રૂપ, આવી સુંદર મુખાકૃતિ, અમને મુનિ માનવાની જરૂર કેમ પડી?
સૈનિક ત્યાં રોકાઈ જાય છે અને મુનિ ધ્યાનમાં છે. સૈનિક મહારાજ થોડીક વાર ઉભા રહે છે, એમનાથી રહેવાતું નથી અને મુનિને પૂછે છે. મુનિનું ધ્યાન તૂટે છે. મુનિને કહે છે કે તમે આટલા સુંદર રૂપ, આટલું સુંદર સ્વરૂપ, તમારે આ સંસાર છોડવાની જરૂર શું પડી? તો મુનિએ કીધું, કેમ મહારાજ, કે હું અનાથ હતો. એ અનાથને કારણે મેં આ સંસાર છોડ્યો. સંસારમાં અનાથ હતો અને મેં ધર્મનું શરણ સ્વીકાર્યું. સૈનિકને આશ્ચર્ય થાય છે. સૈનિક કહે છે, હે મુનિ ભગવંત, હું અહીંનો રાજા છું, અહીંનો સ્વામી છું. તમે મારા શરણમાં આવી જાઓ, તમને જે જોઈએ બધું આપીશ, તમને રાજ આપીશ. તમારે મારી સુંદર પુત્રી સાથે તમારા લગ્ન કરી આપીશ. તમે જે ભોગવવા હોય તો ભોગવો. મુનિ સૈનિક સામે જોઈ અને હાસ્ય સાથે કહે છે કે સૈનિક, જ્યારે તું અનાથ છું તો તું મને કેવી રીતે તું મારો નાથ કેવી રીતે બની શકીશ? સૈનિક મહારાજને આશ્ચર્ય થાય કે હું અનાથ કેવી રીતે? એ કહે છે, મુનિ, તમે તો કોઈ દિવસ જૂઠું બોલો નહીં. તમે મને સમજાવો કે હું અનાથ કેવી રીતે છું? હું તો એનો રાજા છું. મારી પાસે સૈનિકો છે, પત્નીઓ છે, રાજ્ય છે, મહેલ છે. મારે શું નથી? તમે મને અનાથ કેમ કીધો? ત્યારે અનાથી મુનિ કહે છે, સાંભળો સૈનિક, મારા જીવનની વાત. હું કૌસંબી નગરીમાં ત્યાંના નગર શેઠ નો દીકરો હતો. સંસારમાં હતો તાર ખૂબ સમૃદ્ધિ, ઉત્તમ માતા પિતા, પત્ની, બધું સરસ હતું. મને કોઈ વાતનું દુઃખ હતું નહીં. અને એક વખત મારા શરીરમાં દહા ઉપડી, આખા શરીરમાં જલન ઉપડ્યું અને ખૂબ જાણે આખું શરીર અંદરથી બળી રહ્યું એવું લાગે. નીતિન, હર્પીસ થાય ને તારે આવું થાય, ખબર છે ને? જેને હર્પીસ થાય તેને આવો રોગ થાય કે આખું શરીર અંદરથી સળગે. તો સારામાં સારા વૈદ્યને બોલાયા મારા પિતાએ. વૈદ્યે સારામાં સારી દવા આપી, પરંતુ મારો રોગ ન ગયો. વૈદ્ય પણ મારો નાથ નહીં બની શક્યો. હું અનાથ ને અનાથ રહ્યો. માતા પિતા મારી જોડે મારા શરીરે ઠંડા પોતા મૂકે, મારી પત્ની મારી જોડે, પણ મારો દાહ કોઈ દૂર ન કરી શક્યો. મારા માતા પિતા પત્ની સર્વ હોવા છતાં હું અનાથ ને અનાથ રહ્યો. કોઈ દવા કામ ના લાગી, કોઈ પૈસા કામ નહીં લાગ્યા, કોઈ મકાન કામ નહીં લાગ્યું. સૈનિક, આ બધું હોવા છતાં હું અનાથ ને અનાથ રહ્યો. અને મેં રાત્રે વિચાર કર્યો કે આવો અનાથ એવો સંસાર છોડી અને હું ભગવાનનું શરણ લઉં, મહાવીર સ્વામીનું શરણ લઉં અને હું આ સંસાર છોડી અને જો આ મારો ધામ માટે તો જતો રહું. અને એવું મનની અંદર ચિંતન કરી અને હું ત્યાં મને સુંદર ઊંઘ આવી ગઈ. અને બીજે દિવસ સવારે મારો બધો દાહ જતો રહ્યો. અને ત્યાર પછી મેં
આ સંયમ જીવન સ્વીકાર્યું છે, મુનિ જીવનનું બન્યું છે, અને હું મારી પાસે ધર્મરૂપી નાથ છે. શ્રેણિક તું હજી અનાથ છે, અને અનાથ મને ક્યારે મારો નાથ ન બની શકે. શ્રેણિક મહારાજાના જીવનમાં અહીંથી પરિવર્તન આવ્યું, અને પોતે પોતાના જીવન પોતે મહાવીર સ્વામી ભગવાનને ચરણે સમર્પિત કરી દીધું. આ અનાથ ભાવના, આ અશરણ ભાવના સંસારની રોજ ચિંતન કરવાનું છે. હે જીવ, આ સંસારમાં કશું કોઈ આપણો નાથ બની શકે એવું નથી. કોઈને શરણમાં આપણે જવાયું નથી. આપણા જન્મ, જરા, મૃત્યુ, દુઃખ, રોગ, આ કોઈ સંસારની કોઈ વસ્તુ દૂર કરી શકે એમ નથી. આપણા કર્મોથી આપણે આ સહન કરવાનું છે, અને ધર્મનો આશરો, ધર્મનું શરણ આપણને આપણા દુઃખોથી દૂર કરી શકશે. આ બીજી ભાવના, અને આ બીજી ભાવના આપણને સંસાર પ્રત્યેની આસક્તિ તોડે છે. જો સંસાર પ્રત્યેની આસક્તિ તોડવા માટે બીજી ભાવના છે, અને ધર્મનું શરણ સ્વીકાર માટેની આ બીજી ભાવના છે. ત્યાર પછી ત્રીજી ભાવના કઈ? અસાર સંસાર. બરાબર. જો આ બધી ભાવના સંસારનું વાસ્તવિક સ્વરૂપની ચિંતનની ભાવના છે. સૌથી પહેલી ભાવના, સંસારના બધા પદાર્થો અનિત્ય છે. અનિત્ય છે. એ ભાવના, આવા અનિત્ય પદાર્થોનું શરણ લેવાય નહીં. અનિત્ય પદાર્થ ક્યારે શરણ લેવાય? એ જ અનિત્ય છે, તો એનું શરણ કેવી રીતે લેવાય? બરાબર કે નહીં? બરાબર. હવે ત્રીજું, અસાર સંસાર. સંસાર કેવો છે? અસાર. સંસારની ભાવના એટલે શું? સંસાર એટલે શું? આપણે તો બહુ સુંદર વાત કરીએ. સંસાર એટલે નીતિન સંસરવું. સંસરવું એટલે સરવું. સરવું એટલે ભ્રમણ કરવું. સંસાર એટલે શું? એક ભવમાંથી બીજા ભવમાં ભ્રમણ કરી, એનું નામ સંસાર. બરાબર. એક ભવમાંથી બીજા ભવમાં ભ્રમણ કર્યું નામ સંસાર. આ ભ્રમણ કેવું છે? આ ભ્રમણ, સંસારનું ભ્રમણ આપણને ક્યારેય સુખ આપતું નથી. જન્મ, જરા, મૃત્યુનું દુઃખ કાયમ આપણી સામે હોય છે. એક ભવમાંથી બીજા ભવમાં, આજે મનુષ્ય, તો કાલે તિર્યંશ, તો કાલે દેવ, તો ફરી નારક. જ્યાં સુધી સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ આપણી તૂટતી નથી, જ્યાં સુધી આપણે આપણા આત્માને કર્મથી મુક્ત કરતા નથી, ત્યાં સુધી આ સંસારનું ભ્રમણ ચાલુ ને ચાલુ રહેશે. અને આ સંસારનું ભ્રમણ જીવ માટે અસારરૂપ છે. સંસારના ભ્રમણમાં ભગવાન કીધું ક્યાંય સુખનો એક દાણો નથી. કારણ કે જન્મ, જરા, મૃત્યુનું દુઃખ આ જીવને હંમેશા લાગતું હોય છે. આ જીવ જ્યારે કશી નાનો, ધારો કે કીડીનો જીવ હોય ને, એને બી મૃત્યુ ગમતું નથી નીતિન. બરાબર કે નહીં? બરાબર. પણ મૃત્યુ તો ગમતું નથી. શરીર છોડવાનો વખત આવે, ભલે શરીર વૃદ્ધ થઈ ગયું હોય, ભલે શરીરથી કશું કામ ન થતું હોય, વૃદ્ધાવસ્થા આવે, માંદગી બી આવે, મનમાંથી બોલે કે શરીર છૂટે તો સારું, અમે છૂટું સારું. તો છૂટતું હોય ત્યારે આનંદ હોય કે દુઃખ હોય? દુઃખ હોય. અચ્છા, જન્મ લે ત્યારે ધારો કે તિર્યંશ પંચમ જન્મ હોય, માતાના ઘરમાં જન્મ્યો હોય, તો કેટલા મહિના ઊંધે માથે લટકવાનું હોય? 9 મહિના. અને શેમાં હોય? અશુચિ. શેમાં હોય? અશુચિ. 9 મહિના સુધી. અને બહાર નીકળે ત્યારે રડે પાછળ. જીવ જન્મ સમયે રડતો જ હોય, અને જન્મેલા જીવને વૃદ્ધત્વ બનવાનું છે, મંદવાડ તો આવવાનો છે. તો સંસારની આ વાસ્તવિકતા સ્વરૂપની ભાવના એ અસાર સંસારની ભાવના છે. એનું રોજ ચિંતન કરવાનું છે.
જો આ ભાવનાનું રોજ ચિંતન કરવાનું છે, જેનાથી આપણી સંસાર પ્રત્યેના પદાર્થોની આસક્તિ તૂટે. સૌથી પહેલું, બરાબર. આપણે જય વિરાટ સૂત્રમાં સૌથી પહેલું ભગવાન પાસે શેની પ્રાર્થના કરીએ છીએ? ભવ નિર્વેદ. બરાબર. તો ભવ નિર્વેદ એટલે શું? ભવથી ભવ છુટકારો. પ્રત્યેનો રાગ છૂટે. બરાબર. ભવ પ્રત્યેનો મારો રાગ તોડો, ભવ પ્રત્યેની સંસાર પ્રત્યેનો રાગ તોડવાની વાત છે. તો બારે બાર ભાવના એ ક્યાં બીજા સ્વરૂપે આપણને સંસાર પ્રત્યેનો રાગ ઓછો કરાવે છે. સંસારની અસારતાનું સ્વરૂપ, એનું દર્શન, એનું ચિંતન આ ભાવના દ્વારા કરવાનું છે. હે જીવ, તું સંસારના વાસ્તવિક સ્વરૂપ તું સમજ કે આ સંસાર, જો પંચસૂત્રમાં સુંદર વાત આવે છે. શું વાત આવે છે? સંસાર કેવો છે? દુઃખાનું બંધી, દુઃખાનું દુઃખ ફલક, દુઃખ રૂપ, દુઃખ ફલક, દુઃખાનું. સંસાર જાતે દુઃખ સ્વરૂપ છે. આપણને પૈસાથી સુખ મળે છે, બરાબર, પણ પૈસા એમને ઓછા મળે છે. પૈસા માટે મહેનત કરી છે કે નથી પડી? નીતિન, પૈસા એમને મળે? આખી જિંદગી મહેનત કરીએ ત્યારે કઈક પૈસા આવે, બરાબર કે નહીં? અનિતિ કરવી પડે. આ શરીર સાચવવા મહેનત કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે. રોગ થયો હોય તો ડોક્ટર પાસે દોડવું પડે ને. આ બધું વાસ્તવિકતા ભગવાન એ કહે છે કે આ સંસારમાં, આ જે સંસાર બધા સુખનો અનુભવ છે, એ કૂવામાં લટકતા પેલા માણસ જેવો છે કે જેને ઝાડ પરથી મધુબિંદુ પડે છે. સંસારની વાસ્તવિકતા સ્વરૂપ એવી છે કે આ સંસાર તને એક ભવમાંથી બીજા ભવમાં લઈ જશે. જન્મ જરા મૃત્યુ રોગનું હંમેશા તને દુઃખ કરાવશે. અને એને છોડવા માટે એક જ માર્ગ છે. કયો માર્ગ? ભગવાને બતાવેલો આ સંસાર છોડી સંયમનો માર્ગ. આ જીવ જ્યારે નિષ્પાપ જીવન જીવશે, સંવર અને નિર્જરા દ્વારા આત્મા પોતે બાંધેલા કર્મોનો નિકાલ કરશે. એ નિકાલ કરતા 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 એવો વખત આવશે કે આત્મા પોતાના ચારે ચાર ઘાતિક કર્મો તોડશે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતે મોક્ષ માર્ગે જતા બીજા ચાર અઘાતી કર્મો નાશ કરીને મોક્ષ માર્ગે જશે. આ સંસ્થાનું આ સ્વરૂપ નું ચિંતન આપણને મોક્ષનો માર્ગ તરફ લઈ જાય છે. બરાબર છે. પછી ચોથી ભાવના કઈ? એકત્વ. એકત્વ ભાવના. બરાબર. એકત્વ ભાવના એટલે શું? એકલા આવ્યા એકલા જવાનું. રમણ મહર્ષિ જે ધ્યાનની જે વાત છે ને, એમાં રમણ મહર્ષિએ કીધેલું કે તમે રોજ, કદાચ એમને પુસ્તકો જેને વાંચ્યા હશે એને ખબર હશે કે તમારે રોજ બેસી અને એનું ચિંતન કરવાનું કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનું. આ ચિંતન, આ ભાવના, એ જ આ 12 ભાવના છે. એકત્વ, હું એકલો આવ્યો છું અને એકલો જવાનો છું. એ શું કે છે? આ 12 ભાવના કે છે કે તું જે આ સંસારને, આ પરિવારને તું મારું મારું કરે છે, કોઈ મારું નથી. નીતિન, આપણે બધા મૃત્યુ જોયા છે ને. મૃત્યુ પામે, કારણ કે પતિ મૃત્યુ પામે ને પત્ની ઘરમાં એકલી હોય, એ કેટલા દિવસ ન ખાય? કેટલા દિવસ ન? પહેલા તો એવું હતું, જો આપણે વાસ્તવિકતાનું સ્વરૂપ સમજીએ કે પહેલા પતિ મૃત્યુ પામે તો પત્ની પોતાના વાળ બી કાઢી નાખવાના. હતું કે નતું? હતું. હવે રહ્યું? કેમ ના રહ્યું? નહીં.
પત્ની પોતાના વાળને પણ છોડતી નથી. બરાબર કે નહીં? પતિ ગયો તો ગયો. સંસારનું આ વાસ્તવિક સ્વરૂપ છે. નથી જો આજે છે ને, આજે તો એવું એવું વાતાવરણ છે કે પતિ જાય ને તરત જ, જો યુવાન છોકરી હોય તો તરત બીજા લગ્નની વાત થાય. બરાબર કે નહીં? આખું જીવન શું કરશે, લોકોને ચિંતા થઈ જાય. કહેવાનું વાત વાસ્તવિકતા સ્વરૂપ એ છે કે સંસારની અંદર બધા સ્વાર્થના સગા છે. પોતે પતિ ગયા પછી 2 દિવસ બી પોતાનો ખોરાક બી છોડી શકતા નથી. પોતાની કોઈ બી સાયન્સ, કોઈ બી પ્રવૃત્તિમાં કોઈ પરિવર્તન આવતું નથી. જે ગયા એ ગયા. લોકો કેટલા દિવસ યાદ કરે? સાચું કહો નીતિન, કેટલા દિવસ યાદ કરે? બહુ બધો 15 દિવસ, મહિનો, પછી વર્ષે યાદ આવે, વાર્ષિક તિથિ એ, પછી એ ધીરે ધીરે જતું રહે. સંસારની આ વાસ્તવિક સ્વરૂપની ચિંતા આ એકત્વ ભાવના કે છે. ખૂબ સરસ પ્રસંગ આપણે ત્યાં શાસ્ત્રમાં બતાવેલો છે, વાલિયા લૂંટારાનો. વાલિયો લૂંટારો જંગલમાં બધા લૂંટતો હોય છે. એનું કામ જ દેખતે નારદ મુનિ જંગલમાં જતા હોય છે. વાલિયો એમને પકડે છે, રોકે છે. નારદ કે જે કઈ હોય તો મને આપી દો. નારદ કે હું તો મુનિ છું, મારી પાસે શું હોય? કશું નથી. પણ નારદ મુનિ બહુ હોશિયાર છે. વાલિયા લૂંટારાને જુએ છે, સમજે છે કે છે પાત્ર બહુ ઊંચું. વાલિયાને કહે છે કે ભાઈ બધી વાત બરાબર, પણ તું આ લોકોને લૂંટીને પાપનું કામ કેમ કરે છે? વાલિયાને લાગે છે કે કઈક આ મુનિ છે, સાધુ છે, સંત પુરુષ છે. એ કહે છે કે હે સંત પુરુષ, મારા ઘર, મારું કુટુંબ છે, પરિવાર છે. આ પરિવારને ચલાવવા માટે મારે પૈસા જોઈએ, ધન જોઈએ. હું લૂંટીને ધન ભેગું કરું છું અને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. નારદ કહે ભાઈ તારી વાત બરાબર, પણ તું આ જે કાર્ય કરી રહ્યો છું એના પાપના પોટલા તું બાંધે છે. ઘરવાળાને કોઈ તારા પાપમાં ભાગીદાર નહીં બને. વાલિયાને આશરે એવું કેવું કે હું લૂંટું છું, હું મારા પૈસાથી લોકો બધા ખાય છે, તો પાપના ભાગીદાર તો એ બી ખરા. કે તું જઈને પૂછ્યા કે તું જે લૂંટનું કામ કરે છે, તું જે પાપ બાંધે છે, એમાં ઘરનો કયો માણસ ભાગીદાર બનવા તૈયાર છે? વાલીઓ લૂંટારો ઘેર જાય છે, પોતાના પરિવાર બધા સભ્યોને વારાફરતી પૂછે છે, માતાને, પિતાને, પુત્રને, પત્નીને, ભાઈને, બહેનને. કોઈ હા પાડતું નથી. નીતિન, બધા કહે છે ભાઈ તું પાપ કરે છે, પાપ તો તારે જ ભોગવવાનું. તું એકલો આવ્યો છે, એકલું તારે જ જવાનું છે. જે કઈ કરે છે તારે જ ભોગવવાનું છે. વાલિયાની આંખો ખુલી જાય છે, પોતે પાછો આવે છે, મુનિના પગમાં પડે છે અને એમાંથી પોતે જાતે વાલિયામાંથી વાલ્મીકી. આ એકત્વ ભાવના છે. એનું ચિંતન રોજ કરવાનું છે કે સંસારમાં એ જીવ તું એકલો આવ્યો છું, એકલો જવાનો છું. આ બધા પરિવારના સભ્યોને તારે છોડીને જવાનું છે. તું જે કરે છે એના ફળ તારે ભોગવવાના છે. માટે તું એવા અનિત્યના કાર્યો, પાપના કાર્યો એવા તું કોઈ કરીશ નહીં કે જેના ફળ તારે ભોગવવા પડે. આ થઈ એકત્વ ભાવના. પછી આગળ કઈ ભાવના? અન્યત્વ. જો 12 ભાવનાઓ એક ચડેવી સુંદર છે. એનું આપણે રોજ ચિંતન કરવાનું છે. આ ભાવનાને સમજીને ચિંતન કરવાનું છે. અન્યત્વ ભાવના ખૂબ સુંદર ભાવના. આ ભાવના શું કહે છે કે ભાઈ
જીવ એ આત્મા, તું અને આ શરીર અલગ છે. નીતિન, આત્મા અને શરીર અલગ છે, અન્યત્વ છે. આ શરીર, હું અને આ શરીર એક નથી. હું ને શરીર બંને અલગ છે. આત્મા અને શરીર બંને અલગ છે. કેવી રીતે અલગ છે? આત્મા કેવો છે? આત્મા નિત્ય છે અને શરીર કેવું છે? અનિત્ય. અનિત્ય. બરાબર. શરીર કાયમ માટે રહેવાનું છે? ના, નથી. આત્મા આ શરીર છોડીને બીજું શરીર લેવાનું છે, બરાબર છે ને? એ તો નથી માનતા. પુનર્જન્મ આપણે માનીએ છીએ કે નથી માનતા? માનીએ માની. માનીએ બધા માનો છો? હમ. એનું શું થયું કે આ શરીર, આ જીવે આ શરીર છોડવાનું અને બીજું શરીર એને મળશે. પાકું? ગ્રહણ કરવાનું બીજું શરીર. આત્મા કેવો છે? આત્મા અલગ. અનાદિકાળથી શરીર બદલતો આવ્યો છે. બરાબર. હમ. નિગોજમાંથી એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રિન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યક પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, નારકી, બધા શરીર આત્માએ ધારણ ગ્રહણ. કરેલા છે કે નહીં? બરાબર. હમ. તો આત્મા કેવો છે? આત્મા તો નિત્ય. નિત્ય રહ્યો છે. નિત્ય છે. ખાલી આ શરીર બદલ કરે છે. એટલે શરીર કેવું છે? અનિત્ય. અનિત્ય. બરાબર. આત્મા નિત્ય, શરીર અનિત્ય. ચાલો, આત્મા કેટલા સમયથી છે આ વિશ્વમાં? આ ચૈતન્ય તત્વ અનંત સમય. અનંત અનંત. અનંતકાળથી છે. અને ક્યાં સુધી રહેવાનું? મોક્ષ ન થાય ત્યાં સુધી. એ અનંતકાળ. મોક્ષે ગયા પછી બી આત્મા રહેવાનો છે. બરાબર. શરીર જવાનું છે. હમ. જે નિગોદમાંથી જે આત્મા જે છૂટો પડ્યો અને જે મોક્ષે ગયો, તો મોક્ષે પછી એ જીવ મોક્ષમાં પણ એને એ જીવ અનંતકાળ સુધી રહેશે. બરાબર. હમ. હમ. એટલે જીવ કેવો છે નીતિન? અનાદિ અનંત. આનંદ. અને શરીર કેવું છે? શરીર એક ભાવ બીજા ભાવમાં ગયું, કાર્બન વર્ગણવાથી શરીર બન્યું ને, સૌથી પહેલું આહાર ગ્રહણ કરીને જીવ શું બનાવે? શરીર બનાવે ને હા. નીતિન? બરાબર. આપણે ત્યાં વાત કરેલી છે, આપણે જીવમાં શીખી ગયા છે કે ભાઈ હમ. જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તો સૌથી પહેલો જીવ શું ગ્રહણ કરે? આહાર. પહેલા આહાર. એ ઔદારિક પૂતગળો આહાર રૂપી ગ્રહણ કરે, એમાંથી શું બનાવે? શરીર શરીર. રૂપી જે પૂતગળો ઔદારિક પૂતગળો બનાવે. એટલે બીજું શું? બીજું શરીર બનાવે. ત્રીજું શું બનાવે? ઇન્દ્રિયો રૂપી ઇન્દ્રિયો બનાવે. બરાબર. હા. હમ. પછી શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ. બરાબર છે. આ પર્યાપ્તિઓ આપણે બધા શીખ્યા છે, જાણીએ છીએ. તો કહેવાની વાત એ છે કે આ જીવ કેવો છે? જીવનું શરૂઆત થાય છે, જે જીવ સાદી છે, અને જ્યારે આ શરીર કેવું છે? શરીર સાદી છે ને શરીર નો અંત બી છે. આ જીવ છોડી દે ત્યારે શરીરને શું કરે? બાળી કાઢે ને, અથવા તો કોઈ પૂરી જાય, મીઠું પૂરે, ગમે તે, પણ શરીર આખું નાશ પામી જાય. એટલે શરીરનું સ્વરૂપ કેવું છે? સાદી, શાંત. અને આત્મા કેવો છે? અનાદિ. જો બરાબર. તો આત્મા ને શરીર કેવા છે? અલગ અલગ. કેમ અલગ અલગ છે? આત્મા નિત્ય છે, શરીર અનિત્ય. આત્મા અનાદિ અનંત છે, શરીર સાદી શાંત છે. હવે આત્મા કેવો છે? આત્માનું રૂપ કેવું છે? આત્માનો સ્વભાવ શું છે? આત્મા જ્ઞાન રૂપ છે. બરાબર ને? સંવેદના, ચેતના બધું ક્યાં છે? આત્મામાં છે. શરીરમાં ચૈતન્ય ખરું? જળ શરીર છે. કેવું? જડ જડ છે છે. શરીર. સરસ. તો જો અન્ય તો ભાવનામાં આ ભાવના આપણે ભાવવાની છે. શું? ભાઈ આત્મા જ્ઞાન છે, આત્મા ચૈતન્ય છે. આનંદ કોણ? શરીર નો હોય કે આત્મા નો હોય? આત્માને.
સુખ આત્માને હોય કે શરીરને હોય? આત્માને. બધું આપણને આ ભાવના આપણે જે આપણને ખબર છે અન્ય ભાવનામાં આ ભાવના ભાવવાની છે. શું ભાવના ભાવવાની છે? કે આત્મા ને શરીર બંને એકબીજાથી જુદા છે. બંનેનું સ્વરૂપ અલગ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, શરીર જળ છે. આત્મા આનંદરૂપ છે, શરીર જળ છે. બરાબર છે? તો આ અન્યત ભાવના થઈ. અને અન્યત ભાવના આપણને શું કરે? નીતિન, રોજ આપણે અન્યત ભાવનાનું આપણે ચિંતન કરીએ તો આપણામાં શું પરિવર્તન આવે? આસક્તિ તૂટે ગુરુજી, સંસાર પ્રત્યે આસક્તિ તૂટે, એનો જે હુંપણાનો ભાવ છે આસક્તિ એ તૂટે. તૂટે ને. નીકળી જાય. જો આ ભાવનાનું તમે ભાવના જે છે, ચિંતન જે છે, આપણા મનને, આપણા આત્માના, આપણા સંસ્કારનું પરિવર્તન આ રીતે લાવે છે. ધીરે 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 ભાવના રૂપી પાણી આપણા સંસ્કાર પથ્થરો પડતું જાય ને તોડતું જાય. સૌથી પહેલી કઈ અનિત્ય છે. અનિત્ય. સંસારના બધા પ્રત્યે અનિત્ય છે એ ભાવના સંસાર પ્રત્યેની આસક્તિ તોડે. પછી આ સંસારમાં કોઈ પદાર્થનું શરણ લેવા લાયક નથી. એટલે પૈસા અને બધા પ્રત્યેની આપણી જે શરણ પ્રકારની ભાવના છે તૂટીને ધર્મ તરફની ભાવના, શરણની ભાવના વધે. પછી સંસાર આપણને સંસાર પ્રત્યેની આસક્તિ તોડે. પછી એકત્વ ભાવના સંસારના પરિવાર પ્રત્યેની આસક્તિ તોડે. બરાબર કે નહીં? બરોબર. ધીરે ધીરે આપણું આ પરિવર્તન અંદર આવતું જાય. આપણો આત્મા અને સંસારના પ્રત્યેની આસક્તિ તૂટી જાય, વિતરાગ ભાવ આવતો જાય. દુઃખ આવે, સંસાર પદાર્થ તૂટે ત્યારે ઉપસમ ભાવ આવતો જાય. એ આપણું પરિવર્તન છે. એ પરિવર્તન મનુષ્ય ભાવમાં થઈ શકે છે. આ 12 ભાવના એનું સોલ્યુશન છે. તો અનિત્ય ભાવના શું કરે? આપણો જે દેહ હું છું એ ભાવનાઓ પર કુઠારાઘાત કરે છે. રોજ એનું ચિંતન, હું કોણ? હું આત્મા, ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. સનાતન ધર્મની અંદર આ વાત આવે છે. ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. એટલે હું ચૈતન્ય ચિત્ત આનંદ રૂપ સત્ય છું. બરાબર છે? આત્માના સ્વરૂપની વાત અન્યત ભાવનામાં આવે છે. પછી 8 ને 10 થઈ ગઈ. અહીંયા આજે પૂર્ણ કરશું. આગળ અસુચિ બીજી ભાવનાની આજે ફરીથી વાત કરશું. બરાબર છે? બરોબર. કઈ પ્રશ્ન, કઈ વાત હોય તો? ઇન્દિરાબેન, નીતિન. હા, બહુ સરસ. ભાવના ભવનાશિની. હા, ભાવના ભવનાશિની. કઈ પ્રશ્ન હોય તો પૂછો, તો નહીં તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે અસુચિ ભાવનાથી બીજી 6 ભાવના લઈશું. ખૂબ સુંદર એનું સ્વરૂપ સમજીશું. અને પછી 12 ભાવનાનું ચિંતન રોજ આપણે કેવી રીતે કરવાનું એની બી વાત કરશું. બરાબર છે? કઈ પ્રશ્ન હોય તો